નમસ્કાર દર્શક મિત્રો, ઇગ્નુની ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં હું ડૉક્ટર વિનોદ બીના આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે 134 BECCની લેણદેણની તુલાનો અર્થ અને તેમાં સમતુલા ઉદ્ભવવાના કારણો ભણીશું. તો આજનો આ લેક્ચર છે આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરે લેણદેણની તુલામાં અસમતુલા કેમ ઉદ્ભવે છે, એના કારણો કયા કયા છે અને લેણદેણની તુલા અને વેપાર તુલા વચ્ચે તફાવત શું છે. તો આજના આ આપણા ઓનલાઈન લેક્ચર સિરીઝની જે લેક્ચર છે એનું ફોર્મેટ આપણે સમજીએ. આપણે ચર્ચા કયા કયા મુદ્દાઓ ઉપર કરવાના છીએ. ઇન્ટ્રોડક્શન, મિનિંગ ઓફ બીઓટી, meaning of BOP, difference between BOT and BOP. It means balance of payment and balance of trade, causes of disequilibrium in balance of payment, conclusion. તો આપણે પ્રસ્તાવના ભણીશું, વેપાર તુલાનો અર્થ ભણીશું, લેણદેણની તુલાનો અર્થ ભણીશું, વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત આપણે સમજીશું, લેણદેણની તુલામાં ખાધ ઉદ્ભવવાના કારણો અને અંતમાં સમીક્ષા. તો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલો મુદ્દો છે મિનિંગ ઓફ બેલેન્સ ઓફ ટ્રેડ. વેપાર તુલાનો અર્થ શું છે? બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે લેણદેણની તુલાને સમજતા પહેલા વેપાર તુલાને સમજવું એ જરૂરી છે. જ્યારે પણ આપણે કોઈ પણ દેશના આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે બે કન્સેપ્ટ મહત્વના હોય છે. નંબર 1, that is વેપાર તુલા, it means balance of trade, and second is બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે લેણદેણની તુલા. તમે જાણો છો તેમ આંતરરાષ્ટ્રીય વેપાર એ કોઈ પણ રાષ્ટ્રના અર્થતંત્રનું એક દર્પણ છે. આંતરરાષ્ટ્રીય વેપાર અને વિશ્વના દેશોની લેણદેણની તુલાની સ્થિતિ પરથી તે દેશની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે કે તે દેશ પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો વધારે છે કે ઓછો છે, કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તે દેશની વેપારના લીધે એ દેશનું અર્થતંત્ર સુદૃઢ છે અથવા તો નબળું છે, એ બધાનો જ ખ્યાલ એ લેણદેણની તુલા આપે છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારા દેશનો ફાળો જો વધારે હોય, કુલ આયાતો કરતાં કુલ નિકાસો વધારે હોય, એટલે કે કમાણી વધારે હોય અને પેમેન્ટ ચૂકવણી ઓછી હોય, અને તમારી પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો સારા એવા પ્રમાણમાં હોય, આનો અર્થ એ થયો કે તમારો દેશ એ વિકસિત દેશ છે અથવા તો વિકાસના પથ પર અગ્રસર છે અથવા તો તેની ઇકોનોમી ખૂબ સરસ છે, મજબૂત છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારને સમજવો હોય તો તમારે બેલેન્સ ઓફ ટ્રેડ એટલે કે વેપાર તુલા અને લેણદેણની તુલાના આ બે ખ્યાલોને સમજવા પડે. નાઉ વોટ ડુ યુ મીન બાય બેલેન્સ ઓફ ટ્રેડ? વેપાર તુલા એ શું છે? તો એક વર્ષમાં દેશની દ્રશ્ય વસ્તુઓની કુલ આયાત મૂલ્ય અને કુલ નિકાસ મૂલ્યના સરવૈયાને વેપાર તુલા કહેવામાં આવે છે. એટલે કે મિત્રો, એક વર્ષમાં દેશની દ્રશ્ય વસ્તુઓ એટલે કે વિઝિબલ, જેને આપણે સ્પર્શી શકીએ, જેને આપણે જોઈ શકીએ, એટલે કે વસ્તુઓની કુલ કેટલી આયાત થઈ અને કેટલી નિકાસ થઈ, એના મૂલ્યના સરવૈયાને, બેલેન્સ શીટને વેપાર તુલા કહેવામાં આવે છે. સો બેલેન્સ ઓફ ટ્રેડ મીન્સ a balance sheet of the total export and total import value of the visible, I mean to say goods, in a one particular year. તો એક વર્ષમાં કેટલી દ્રશ્ય વસ્તુઓની કુલ આયાત થઈ અને કેટલી કુલ નિકાસ થઈ, એના મૂલ્યને આપણે લેણદેણની તુલા મિત્રો કહીએ છીએ, વેપાર તુલા કહીએ છીએ. હવે લેણદેણની તુલા એ વેપાર તુલાના કન્સેપ્ટને સમજ્યા પછીની વાત છે. તો પહેલા આપણે આની વાત કરીએ. હવે મહત્વનું અને સમજવાની વાત એ છે કે આમાં માત્ર દ્રશ્ય વસ્તુઓની વાત છે, એટલે કે આમાં માત્ર ગુડ્સની વાત છે. સેવાઓ એ બેલેન્સ ઓફ ટ્રેડમાં એ ઇન્ક્લુડેડ નથી. એટલે કે વેપાર તુલામાં માત્ર ને માત્ર વસ્તુઓની નોંધણી કરવામાં આવે છે. કુલ કેટલી વસ્તુઓની આયાત થઈ, કુલ કેટલી વસ્તુઓની નિકાસ થઈ, એના મૂલ્યની જ એન્ટ્રી સરવૈયામાં કરવામાં આવે છે. આ વેપાર તુલા 3 પ્રકારની હોઈ શકે છે.
પુરાંતવાળી વેપાર તુલા, ખાદવાળી વેપાર તુલા અને સમતોલ વેપાર તુલા. હવે પુરાંતવાળી વેપાર તુલા કોને કહેવાય? તો જ્યારે કુલ નિકાસોનું મૂલ્ય કુલ આયાત મૂલ્ય કરતાં વધારે હોય, એટલે કે તમારી કમાણી વધારે હોય અને તમારી જાવક ઓછી હોય, એટલે કે ચૂકવણી ઓછી હોય. જ્યારે આવું બને ત્યારે તમારી વેપાર તુલા એ સરપ્લસ છે, એ પુરાંતવાળી છે તેમ કહેવાય. નંબર 2 છે ખાદવાળી વેપાર તુલા. વોટ ડુ યુ મીન બાય ડેફિસિટ બેલેન્સ ઓફ પેમેન્ટ, બેલેન્સ ઓફ ટ્રેડ? તો ડેફિસિટનો મતલબ એવો થાય કે કુલ આયાતોનું મૂલ્ય કુલ નિકાસોના મૂલ્ય કરતાં વધારે હોય, એટલે કે કુલ નિકાસો ઓછી હોય અને આયાતો વધારે હોય, એટલે કે તમારે ચૂકવણી વધારે કરવી પડી રહી છે, સામે કમાણી ઓછી થઈ રહી છે. જ્યારે આવું બને તો લેણદેણની તુલામાં ખાદ સર્જાય. અને ત્રીજું છે સમતોલ વેપાર તુલા. બેલેન્સ ઓફ ટ્રેડ, ઇટ મીન્સ તમારા કુલ નિકાસનું મૂલ્ય અને તમારા કુલ આયાતનું મૂલ્ય એક સરખું થાય, એક બરાબર થાય, ઇક્વલ થાય, તેને સમતોલ વેપાર તુલા કહેવામાં આવે છે. તો ફરી એકવાર, બેલેન્સ ઓફ ટ્રેડ એ માત્ર દ્રશ્ય વસ્તુઓની વર્ષ દરમિયાન કેટલી આયાતો અને કેટલી નિકાસો થઈ તેના મૂલ્યને દર્શાવે છે. તેની 3 સ્થિતિ હોય છે: પુરાંત વાળી વેપાર તુલા, ખાદવાળી વેપાર તુલા અને સમતોલ વેપાર તુલા. હવે આપણે લેણદેણની તુલાની વાત કરીએ તો બહુ સરળ છે. જે રીતે આપણે વેપાર તુલા સમજ્યામાં માત્ર વસ્તુઓની કુલ આયાત અને કુલ નિકાસોની વાત છે, જ્યારે લેણદેણની તુલામાં આપણા દેશમાં એક વર્ષ દરમિયાન કેટલી ચીજ વસ્તુઓની અને કેટલી સેવાઓની કુલ આયાત થઈ એનું મૂલ્ય શું છે, કુલ કેટલી નિકાસ થઈ તેનું મૂલ્ય કેટલું છે. એટલે અહીંયા વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય છે. તો એક વર્ષમાં દેશની દ્રશ્ય એટલે કે વસ્તુઓ અને અદ્રશ્ય એટલે કે સેવાઓની કુલ આયાત મૂલ્ય અને કુલ નિકાસ મૂલ્યના સરવૈયાને લેણદેણની તુલા કહેવામાં આવે છે. મિત્રો, આના પણ 3 પ્રકારો હોય છે. આ લેણદેણની તુલા પુરાંતવાળી હોય, આ લેણદેણની તુલા ખાદવાળી હોય અને સમતોલ લેણદેણની તુલા. હવે પુરાંતવાળી લેણદેણની તુલા એટલે શું? તો પુરાંતવાળી લેણદેણની તુલાનો અર્થ એવો થાય મિત્રો કે વર્ષ દરમિયાન કુલ નિકાસ થતી વસ્તુઓ અને સેવાઓ, એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય નિકાસ થતી વસ્તુઓનું મૂલ્ય એ આયાત થતી વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય કરતાં વધારે હોય, એટલે કે કમાણી વધારે હોય, ચૂકવણી ઓછી હોય, તો તેવી સ્થિતિને પુરાંતવાળી લેણદેણની તુલા કહેવામાં આવે છે. તો ખાદવાળી લેણદેણની તુલા કોને કહેવામાં આવે? તો કુલ વસ્તુઓ અને સેવાઓની નિકાસ કમાણી કરતા કુલ વસ્તુઓ અને સેવાઓની આયાત ચૂકવણી વધારે થાય. આનો અર્થ એ થયો, માની લો કે તમે 1200 કરોડની નિકાસ કરો છો, સામે 2000 કરોડની આયાત કરો છો, તો તમારી લેણદેણની તુલામાં -600 કરોડની ખાદ રહી. એટલે there is a deficit of 600 crore rupees in your balance sheet, in the balance of payment, because your exports are less in compared to imports. Then you are getting less amount of money and we pay to more, and that's why there is a deficit created. અને ત્રીજું છે સમતોલ લેણદેણની તુલા. આનો અર્થ એવો થાય, કુલ નિકાસો અને કુલ આયાતો સરખા થાય એવું નહીં, કુલ નિકાસોનું મૂલ્ય કુલ આયાતોના મૂલ્ય બરાબર થાય. એનો અર્થ એવો થયો કે આપણે 2000 કરોડની વસ્તુઓ મંગાવી તો સામે 2000 કરોડની વસ્તુઓનું વેચાણ પણ કર્યું, એટલે આપણે જે આયાત કરી અને જે નિકાસ કર્યું એનું મૂલ્ય સરખું થઈ જાય, તો તેને સમતોલ લેણદેણની તુલા કહેવામાં આવે છે મિત્રો. બરાબર? તો તમે જોઈ શકો છો કે
આપણે લેણદેણની તુલાનો અર્થ ભણ્યા, આપણે વેપાર તુલાનો અર્થ ભણ્યા, અને વેપાર તુલા અને લેણદેણની તુલાનો અર્થ ભણ્યા પછી વેપાર તુલા અને લેણદેણની તુલા વચ્ચેનો તફાવત ભણીશું. અને એ તફાવત ભણ્યા પછી આપણે બંને વચ્ચેનો તફાવત એ સમજીશું. બરાબર? તો જો તમે આપણે હજી સુધી જે ભણ્યા તે એક વર્ષમાં દેશની માત્ર દ્રશ્ય એટલે કે વસ્તુઓની કુલ આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્યના સરવૈયાને વેપાર તુલા કહેવામાં આવે છે. આ વેપાર તુલા 3 પ્રકારની હોય છે: પુરાંતવાળી, ખાધવાળી અને સમતોલ વેપાર તુલા. હવે એક વર્ષમાં દેશની દ્રશ્ય વસ્તુઓ અને અદ્રશ્ય સેવાઓની કુલ આયાત મૂલ્ય અને કુલ નિકાસ મૂલ્યના સરવૈયાને લેણદેણની તુલા કહેવાય છે. બરાબર? આ લેણદેણની તુલા પણ પુરાંતવાળી, ખાધવાળી અને સમતોલ હોઈ શકે છે. બરાબર? હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે ભણીએ છીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એક બાજુ વેપાર તુલા છે અને એક બાજુ લેણદેણની તુલા છે. વેપાર તુલામાં માત્ર દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસની નોંધ સરવૈયામાં લેવાય છે, જેમ કે અનાજ, મશીનરી, જેનો ચોક્કસ આકાર હોય, જેને સ્પર્શી શકાય, જેને જોઈ શકાય, એની વાત છે, જેમ કે અનાજ અને મશીનરી. પરંતુ જે વસ્તુનો આકાર ના હોય, એને જોઈ ના શકાય, એને સ્પર્શી શકાય નહીં, એને શું કહેવાય છે? અદ્રશ્ય, એટલે કે લેણદેણની તુલા. હવે જો લેણદેણની તુલામાં દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુઓ ઉપરાંત સેવાઓની પણ નોંધ લેવાય છે, જેમ કે અનાજ તો છે, પણ સાથે સાથે આઈટી એક્સપર્ટ્સ, વીમો, બેન્કિંગ, સંદેશા વ્યવહાર, કોઈક એક દેશે પોતાની સેવાઓ કેટલી આપી. સો વેન વી આર ટોકિંગ અબાઉટ ધી બ્રિટન, તો બ્રિટને આપણને વોડાફોન આપ્યું અને બીજી ઘણી બધી સેવાઓ આપી. એમાંથી એણે કેટલા પૈસા કમાયા એ એની લેણદેણની તુલા છે. એ લેણદેણની શું થઈ? તુલા થઈ. હવે એ લેણદેણની તુલામાં વસ્તુઓ જ નહીં, તમે કેટલી કેસર કેરી મંગાવી એ તો છે જ, પણ સામે તમે કેટલી સેવાઓની આયાત કરી અને ભારતમાંથી કેટલા લોકો વિદેશોમાં જઈને સેટલ થયા. તો લેણદેણની તુલામાં 3 ખાતાઓ હોય છે અને વેપાર તુલામાં માત્ર 2 જ ખાતાઓ હોય છે. બરાબર? પછી વેપાર તુલાથી કોઈ પણ દેશની આર્થિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આવતો નથી, જ્યારે લેણદેણની તુલા દેશની આર્થિક સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ આપે છે. આનો મતલબ શું થાય મિત્રો? તો આનો મતલબ એવો થાય કે આપણે જ્યારે કોઈ દેશની વેપાર તુલાની વાત કરીએ ને, તો વેપાર તુલાથી તમને કોઈ દેશનો સાચો ખ્યાલ ના આવે. જેમ કે વેપાર તુલામાં ખાધ હોય તો આપણે એવું કહીએ કે આ દેશ ગરીબ છે, આ વિકાસશીલ છે, હજી આ એના સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતાએ કામ નથી કરી રહ્યું, વગેરે વગેરે. ગોટ ઇટ? તો તમે એક્ઝામના સંદર્ભમાં એવું જુઓ છો કે માત્ર થિયોરિટિકલ સબ્જેક્ટ્સના માર્ક્સ ગણાય, બટ સ્ટીલ ધ પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ આર રિમેનિંગ. હવે તમે એ વિદ્યાર્થીના માત્ર થિયોરિટિકલ સબ્જેક્ટ્સના માર્ક્સ જુઓ અને એ થિયોરિટિકલ માર્ક્સ પ્રમાણે એ વિદ્યાર્થી બહુ એવરેજ વિદ્યાર્થી લાગતો હોય. એ માંડ ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત કે ઇંગ્લિશ, અંગ્રેજીમાં, હિન્દીમાં માંડ પાસ થતો હોય, તો તમને એવું લાગે કે ભાઈ આ છોકરો એવરેજ સ્ટુડન્ટ છે, તો તમે વેપાર તુલાના કન્સેપ્ટથી સમગ્ર અર્થતંત્રનો ખ્યાલ ન મેળવી શકો, કારણ કે વેપાર તુલામાં વસ્તુઓની નોંધ હજી લેવાઈ નથી. બરાબર છે? બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી બેલેન્સ ઓફ પેમેન્ટ, બરાબર, તો બેલેન્સ ઓફ પેમેન્ટ શું કરશે? બેલેન્સ ઓફ પેમેન્ટમાં દ્રશ્ય અદ્રશ્ય વસ્તુઓનો સમાવેશ હોય. 2ની જગ્યાએ 3 એકાઉન્ટમાં એન્ટ્રી થાય. બરાબર? તો જે અદ્રશ્ય વસ્તુઓ છે એ વસ્તુઓમાં યુટિલાઇઝેશન છે એવું નથી. એટલે એ જ લોકોને લેણદેણની તુલાના સંદર્ભમાં આપણે ખ્યાલ સમજાઈએ સ્પષ્ટ હોવો જોઈએ. હવે જો મિત્રો,
તો લેણદેણની તુલા દેશની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે યુકે, ઇંગ્લેન્ડ. તમે ઇંગ્લેન્ડની વેપાર તુલા જોશો ને, તો ઇંગ્લેન્ડ એક નાનકડો દેશ છે અને ઇંગ્લેન્ડમાંથી વસ્તુઓ પેદા કરીને વિદેશમાં મોકલવું એટલું સસ્તું અને એટલું સરળ નથી. આનો અર્થ એ થયો કે એની નિકાસો ઓછી છે પણ આયાતો વધારે છે, અને આયાતો વધારે હોવાના કારણે બરાબર તે દેશે વધારે શું કરવી પડે છે? ચૂકવણી કરવી પડે છે. આનો અર્થ એવો થયો મિત્રો કે લેણદેણની તુલા અને વેપાર તુલા વચ્ચે તફાવત છે. વેપાર તુલાથી કોઈ પણ દેશની આંતરરાષ્ટ્રીય અને આર્થિક સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ મેળવી શકાય છે. લેણદેણની તુલા દેશની આર્થિક સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ આવે છે. હવે એવી સમજી લો કે આ બંને વચ્ચેનો બેઝિક તફાવત શું છે? તો બેઝિક તફાવત માત્ર એટલું જ છે કે વેપાર તુલામાં માત્ર દ્રશ્ય વસ્તુઓના વેપારનો સરવાળો કરવામાં આવે છે. આમાં બે જ એકાઉન્ટ હોય છે અને વેપાર તુલાથી કોઈ પણ દેશની સંપૂર્ણ આર્થિક સ્થિતિનો ખ્યાલ નથી આવતો. પણ લેણદેણની તુલામાં જો કે દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓ એટલે કે વસ્તુઓ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. એ લોકોને એનઆરઆઈ હોવાના કારણે આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની બધી છૂટછાટ આપવામાં આવે છે અને પૈસો પુનઃ ભારતમાં આવે છે. સરકાર એમને એન્કરેજ કરે છે અને તેના સંદર્ભમાં સરકાર તેવા પ્રયત્નો કરે છે કે દેશની લેણદેણની તુલામાં સચોટ લેણદેણ તુલામાં ખૂબ જ મહત્વનો ફાળો આ સરકાર આપે. તો લેણદેણની તુલા દેશની આર્થિક વિકાસની સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ છે. એનાથી એ જાણી શકાય છે કે ક્યાં કેટલો ખર્ચ થયો. તો લેણદેણની તુલા દેશની આર્થિક સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ આપે છે. હવે જેમ કે ઇંગ્લેન્ડની કુલ નિકાસો કરતા કુલ આયાતી વસ્તુઓ વધારે હોય તો ઇંગ્લેન્ડની લેણદેણની તુલામાં શું રહેવાની? ખાદ રહેવાની. બરાબર. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે લેણદેણની આર્થિક સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ, તો લેણદેણની તુલા દેશની આર્થિક સ્થિતિનો સચોટ અને વાસ્તવિક ખ્યાલ આપે છે. એમાં એ ક્લિયર થઈ જાય છે કે આંતરરાષ્ટ્રીય વેપારના આંતરિક વેપારના જે બજેટ છે એ પણ ઓછા છે, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ, બેલેન્સ ઓફ ટ્રેડમાં સારા એવા બજેટ સાથે મોકલવામાં આવે છે. હવે આપણે એના નેક્સ્ટ કારણો ભણીશું. ઇટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાળકો. તો જો દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે કે ઉદ્યોગ પ્રધાન, એ બહુ જ મહત્વનું છે. આવું કેમ હોય છે કે વિશ્વના મોટાભાગના ગરીબ દેશો તેમનું અર્થતંત્ર ખેતી પર નભે છે? વાય ઇટ ઇઝ? તો આનો જવાબ છે મિત્રો, બહુ ધ્યાનથી સમજજો. આના 3-4 કારણો છે. હું એવું નથી કહેતો દરેક ખેતી પ્રધાન દેશ ગરીબ છે, મોટા ભાગનાની વાત છે. અને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નેશન છે, સેવા ક્ષેત્રમાં વધારે ફાળો આપતા દેશો છે, એ બધા જ દેશો આર્થિક રીતે સદ્ધર અને વિકસિત છે. જ્યારે ભારત જેવા ખેતી પ્રધાન કેટલાય પણ દેશો ગરીબી રેખાની નીચે જીવે છે અથવા તો આર્થિક સ્થિતિ સારી નથી. હવે તે સંદર્ભમાં આપણે એવું જોઈએ કે કારણો શું છે. તો સૌથી પહેલા ભારતીય અર્થતંત્ર ખેતી ઉપર નભે છે, એ સૌથી મોટું કારણ છે. આના વિશે મેં તમને અગાઉ પણ ચર્ચા કરેલી, ફરીથી કહી દઉં છું કે આપણા દેશમાં લેણદેણની તુલાનો ખ્યાલ વાસ્તવિક પિક્ચર કીધે રજૂ કરે. તો ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડની કુલ વસ્તુઓની આયાત વધારે છે, નિકાસ ઓછી છે. તો લેણદેણની તુલામાં તમને ખાસ સર્જાય, તમને એવું લાગે કે યાર આ દેશ તો ગરીબ છે, ફલાણો છે, ઠીકણો છે. બટ હજી તેની સેવાઓનું મૂલ્ય ગણવાનું બાકી છે.
હવે એ મૂલ્ય શું છે? તો એમાં કંપની જાતે પોતાની વસ્તુઓના પ્રોડક્ટ ભરી અને વેચી આવે અને એમાંથી જે કમાણી મળે, બરાબર, જેમ કે એક વ્યક્તિ એવું કહે કે ભાઈ ઇંગ્લેન્ડની વસ્તુઓની આયાત ઇંગ્લેન્ડની વસ્તુઓની નિકાસ કરતાં વધારે છે, તો ઇંગ્લેન્ડની અંદર વેપાર તુલામાં ખાત છે, તો ઇંગ્લેન્ડ એક ગરીબ દેશ છે, એની માથાદીઠ આવક ઓછી છે, બટ સ્ટીલ ઇંગ્લેન્ડની સેવાઓ જે છે, બરાબર, એ સેવાઓ એવી છે કે જેના કારણે જેના કારણે હવે થાય શું કે ઇંગ્લેન્ડની વેપાર તુલા જ્યાં માત્ર વસ્તુઓના હિસાબ કિતાબ થાય છે, એમાં તો ખાદ આવી, પણ ઇંગ્લેન્ડ વીઆઈ કંપનીનો, વોલમાર્ટનો, આવા ઘણી બધી એજન્સીઓ અને કંપનીઓનો સીઈઓ અને ખૂબ મોટા પદ ઉપર બિરાજમાન છે. હવે થાય છે શું કે લેણદેણની તુલામાં વેપાર તુલા કે દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસને જોતા એમાં ખાદ લાગે છે, પરંતુ લેણદેણની તુલામાં આવું ખાદ જોવા મળતી નથી. હવે કેમ જોવા નથી મળતી, તો એ બી સમજી લો. તો મિત્રો, ઇંગ્લેન્ડની જે સેવાઓ છે, માનો એ 2000 કરોડ છે અને ઇંગ્લેન્ડની સેવાઓનું આયાત મૂલ્ય માન લો કે 1000 કરોડ છે. ત્યાં વેપાર તુલામાં ઇંગ્લેન્ડને 500 કરોડનો લોસ બતાવે છે, પણ અહીંયા 500 કરોડનો એને ફાયદો બતાવે છે. એટલે લેણદેણની તુલા એક એવી સ્થિતિ છે જેમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુનો સમાવેશ થાય છે. ત્યાં એકાઉન્ટ 2 નહીં પણ 3 પ્રકારના હોય છે. અને લેણદેણની તુલાનો ખ્યાલ જો આટલો બી સમજ્યો હશે તો તમને બહુ તકલીફ નહીં પડે. હવે જો આ લેણદેણની તુલામાં તફાવત, વેપાર તુલા અને લેણદેણની તુલામાં તફાવત ઉદ્ભવવાના, જનરલી લેણદેણની તુલામાં તફાવત ઉદ્ભવવાના કારણો. તો એ કારણો કયા કયા છે? તો નંબર 1, ભારતનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે. આનાથી શું થાય? અને ઉદ્યોગ પ્રધાન હોય તો શું થાય? તો યાદ રાખો, હું હંમેશા બાળકોને કહું છું, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. तो जीवन के इस नित्य क्रम को हम जीवन चक्र या लाइफ साइकिल कह के नाम से उसको जानते हैं. तो उसमें जिस तरह से हमारे जीवन में सुख और दुख आते हैं, वैसे ही अर्थतंत्र में भी अप्स एंड डाउन्स आते हैं, और इस अप्स एंड डाउन्स की असर बहुत गहरी और लंबे वक्त तक रहती है. और इस वजह से कि हम किसी भी देश में अगर जो जाएंगे तो खेती प्रधान जो वस्तुएं, अगर वो देश खेती प्रधान है तो जिन वस्तुओं का उत्पादन करता है उसकी कीमत अंतर्राष्ट्रीय बाजार में कम रहती है, और वो जो वस्तुएं मंगाता है उसकी अंतर्राष्ट्रीय बाजार में कीमत खूब ज़्यादा होती है. तो पहला कारण तो ये. दूसरा कारण कि खेती एक रिस्की बिजनेस है. खेती एक रिस्की बिजनेस है, इसका मतलब ऐसा है कि हर दूसरा या तीसरा साल ड्रॉट या पूर का होता है. अब ऐसे में कि तुम कैसे साबित करोगे कि देशનું અર્થતંત્ર એ ખેતી પ્રધાન છે? તો વાત એટલી છે કે દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન હોય કે ઉદ્યોગ પ્રધાન હોય, બરાબર, પણ તમને સેવાઓ ચોક્કસ મળવી જોઈએ. તો દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન હોય એટલે જ્યારે તેજી આવે તો જાપાન આવા અનેક યુનિટ બનાવી શકે, આવા અનેક મોબાઈલ બની શકે થોડાક જ સમયમાં. પણ બેટા માની લો કે મેંગોના ભાવ વધ્યા તો, કેસર કેરીના ભાવ વધ્યા તો રાતોરાત આપણે એને ઉગાડી શકતા નથી.
અને આપણે એને ઉગાડી શકતા નથી, માટે ભાવ વધારાના આંતરરાષ્ટ્રીય સ્તર પર જે લાભ મળે છે એ આપણને મળતા નથી. સમજણ પડી? એ લાભ આપણને મળતા નથી, સ્ક્રીન પર આવતા નથી. તો દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે કે ઉદ્યોગ પ્રધાન, એવી મહત્વનું છે. જો ઉદ્યોગ પ્રધાન હશે તો એ પોતાની ચીજ વસ્તુઓની સારી જગ્યાએ ગ્રામીણ ક્ષેત્રે વેચશે. હવે એમાં 3 A's છે, તો એ સમજી લો કે ઉદ્યોગો જે છે એ ઉત્પાદન થયા પછી પણ પોતાની વસ્તુઓને લાંબા સમય માટે પ્રિઝર્વ કરી શકે છે, મૂકી શકે છે, સેવ કરી શકે છે. જેમ કે આ ઘડિયાળ છે, તો ઘડિયાળના કાંટાની બિલકુલ વચ્ચે એક ટેપ લગાવેલી હોય છે, એનાથી ઘડિયાળનો સેલ એ બદલવો ના પડે. એટલે વાત એટલી છે કે ઔદ્યોગિકરણ અને વિકાસનો દર, તો દેશનું અર્થતંત્ર જો ઉદ્યોગ પ્રધાન હોય ને તો વસ્તુઓનો સંગ્રહ કરી શકાય, રાતોરાત ઉત્પાદન વધારી શકાય, તો તેજીમાં તેને લાભ મળ્યો અને મંદી સામે રક્ષણ મળ્યું. પરંતુ ખેતી પ્રધાન દેશને ના વસ્તીથી રક્ષણ છે, ના વરસાદથી રક્ષણ છે, ના કુદરતી પરિબળોથી રક્ષણ છે. બરાબર? અને આપણું અર્થતંત્ર એક ઉદ્યોગ પ્રધાન બનવાના પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ હજી પણ આપણે એવું કહી શકીએ કે આપણી રાષ્ટ્રીય આવકના જો 70% જેટલી રકમ આજે પણ ખેતીને આપવામાં આવતી હોય, તો હર્ષમેનના આઈ મીન ટુ સે અનબેલેન્સ ગ્રોથ ના નિયમ અંતર્ગત દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન અને ઉદ્યોગ પ્રધાન જ રહેશે. પછી ઉદ્યોગીકરણ અને વિકાસનો દર, તો ઉદ્યોગીકરણ અને વિકાસનો દર એટલે કે રાજકીય અને આર્થિક સ્થિરતા એ બહુ જ મહત્વનો છે. હવે જે દેશનું ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસનો દર બીજા દેશ કરતાં વધારે રહેશે, એ દેશ ઓબ્વિયસલી પહેલા દેશ કરતાં વધારે શું કરશે? પ્રોગ્રેસ કરશે. એની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધશે. પછી છે કુદરતી પરિબળો. કુદરતી પરિબળો એટલે શું મિત્રો? અચ્છા, વસ્તી એક રહી ગયું. તો વસ્તીના સંદર્ભમાં તમે એટલું સમજો મિત્રો કે જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ માંગ પણ વધતી જશે, અને માંગ વધશે તો એટલી વધારે નિકાસો કરવી પડશે, અને જેટલી નિકાસો વધારે કરશો એટલો વિદેશી હુંડિયામણ વિદેશમાં જશે. તો વસ્તી તો દરેક સમસ્યાનું મૂળ છે. તમે ગરીબી લખતા હોય તો પણ વસ્તી લખો, પ્રદૂષણ લખતા હોય તોય વસ્તી લખો, તમે કોઈ પણ પ્રકારની ફિલ્મ જુઓ એમાં વસ્તી તો એ મુખ્ય સમગ્ર સમસ્યાઓની જડ છે. અને ભારતમાં એક સમય પર એક ટેબલ ઉપર 11 બાળકો બેસે છે. આનો અર્થ એ થયો કે આપણા દેશમાં શિક્ષકોની શાળાઓની શું છે? અછત છે. તો વસ્તી કેમ અછત શબ્દ કેમ આવે છે? કારણ કે જેમ જેમ વસ્તી વધતી જશે તેમ તેમ 2 મહત્વના ફેરફાર થશે. નંબર 1, જો વસ્તી વધારે હશે તો શું થશે? તો વસ્તી વધારે હશે તો આપણા દેશમાં જેટલી પણ નિકાસો થાય છે એનો વિક્રય પાત્ર ઘટી જશે. જેમ કે તમે 1000 ટન ઉત્પાદન કર્યું હોય તો 3-4 ટન તો તમારા અર્થતંત્રમાં જ યુઝફુલ થાય. અને એટલા જ માટે વસ્તી એને એટલા માટે લાઇટલી ના લેવાય, કારણ કે દુનિયાના જે દેશો ગરીબ છે એ લોકોની વસ્તી પણ ઓછી છે, અને જ્યાં ધનિકતા વધારે છે ત્યાં વસ્તી શું છે? વધારે છે. પરંતુ વસ્તીથી યાદ આવ્યું કે ભારતની વસ્તી 2005 કે 6માં 36 કરોડ હતી. ત્યારબાદ ઇલેક્શન થયા અને ભારતની અંદર સરકારો બદલાતી ગઈ, પ્રવાહો બદલાવતા ગયા. 1991નું વર્ષ આવ્યું, કટોકટીનું વર્ષ. એ સમયમાં સેન્સસ ગણાયો તો એવું થયું કે વસ્તીના કારણે અર્થતંત્રમાં માત્ર 3 જગ્યા હોય ને 40,000 કરતાં વધારે ફોર્મ આવ્યા.
તો કુદરતી વસ્તી પણ એક પ્રમુખ કારણ છે. હવે આમાં બે પ્રકારે અસર કરે છે. નંબર 1, એક તમારો વિક્રય પાત્ર વિશેષ ઘટે છે. જેમ કે વિશ્વમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતો દેશ ભારત છે, પણ ભારત એ ચાની સૌથી વધારે નિકાસો નથી કરતો, એ કોઈક બીજો દેશ કરે છે. હા, હવે આપણે ત્યાં તો ચા બની તો સવાર બપોર સાંજ 3 ટાઈમ હોય, બરાબર. એટલે થાય શું કે વસ્તી એ બહુ જ મહત્વનું પરિબળ છે. કોઈ પણ જગ્યાએ જો વસ્તી નહીં હોય, બરાબર, તો આપણી બધી જ સમસ્યાઓ સોર્ટ આઉટ થઈ જશે. પણ હકીકત એ છે કે વસ્તી વધારો એ આપણી બહુ જ મોટી સમસ્યા છે. વસ્તીમાંથી જ ગરીબી ઉદ્ભવે છે, વસ્તીમાંથી જ બેરોજગારી ઉદ્ભવે છે. તો સમગ્ર સમસ્યાનું જોડે ભારતની વસ્તી જ છે. તો કુદરતી પરિબળો પણ જવાબદાર છે મિત્રો. તો કે કઈ રીતે? તો કે ભારત એ કુદરતી આપદાઓમાં આવનારો દેશ છે. આપણે હમણાં વસ્તીની વાત કરી તો મિત્રો, વસ્તીના સંદર્ભમાં ભારત એ ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. પણ અહીંયા મહત્વની વાત એ સમજવાની કે ભારતની વસ્તી ભલે ઓછી છે ચીન કરતા, પણ ચીનનો વસ્તી વૃદ્ધિ દર ભારત કરતા ઘણો ઓછો છે. જેમ કે ભારતનો વસ્તી વૃદ્ધિ દર એ 4.2 છે, જ્યારે ઇંગ્લેન્ડમાં વસ્તી વૃદ્ધિનો દર આપણા કરતા ઘણો ઓછો છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અંગ્રેજો માત્ર 2 લાખ જ હતા, અને એ 2 લાખ અંગ્રેજોએ 200 વર્ષ સુધી આપણા ઉપર રાજ કર્યું. સત્તાના સૂત્રો આપણને સોંપ્યા, આપણી સરકાર આવી, આપણા કાયદા બન્યા, પણ બહુ ફરક ના આવ્યો તમારા બિહેવિયર. હવે જો તો વસ્તી વધશે તો જે કંઈ પણ ઉત્પાદન દેશમાં થશે એ આપણા દેશમાં જ વપરાશે, બરાબર, અન્ય દેશો માટે નહીં. બીજું કે વસ્તી વધારો થશે તો અર્થતંત્રમાં બીજા પણ ઓબ્સ્ટેકલ્સ જનરેટ થશે. તો વસ્તીના સંદર્ભમાં એટલું સમજીએ કે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ લોકોની માંગ વધે છે, પણ સામે એટલું પુરવઠો ન વધવાના કારણે ભાવો સતત વધતા જાય છે, બરાબર. પછી જે કુદરતી પરિબળો, મેં તમને કહ્યું કે ભારત એ કુદરતી આપદાઓમાં આવનારો દેશ છે. હવે એનો અર્થ શું થાય? કુદરતી આપદાઓમાં આવનારો દેશ એ દર 3જું વર્ષ એ દુષ્કાળ કે પૂરનું હોય છે, અને 3જું વર્ષ દુષ્કાળ કે પુણ્યનું હોય તો આપણે કેટલું ભણવું પડે, કેટલું યાદ રાખવું પડે. એટલે આવા કુદરતી પરિબળો પણ લેણદેણની તુલાની અસમતુલાના કારણ છે. ભારત એ બહુ જ મોટા પ્રમાણમાં ખેતી કે વસ્તુઓનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરતો દેશ છે, જેમાં તેજાના મસાલા, કોફી, ચા, ગળી, તમાકુ એ બધી જ વસ્તુઓનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય છે. પ્રશ્ન એ છે કે કુદરતી પરિબળો કેવી રીતે અસર કરે છે. હવે આજે જ એવું બનેલું કે હું કોલેજમાં હતો અને કોલેજમાં એક છોકરો મસ્તી કરતો હશે તો મેં એને વઢ્યું હશે ને એના ખભા ઉપર માર્યું હશે મસ્તીમાં. તો એ છોકરો જેની ચર્ચા છે અત્યારે, એ છોકરાની માનસિકતા એ સંદર્ભમાં કે ભાઈ મેં એને કીધું કે કેટલે ટકે એડમિશન મળ્યું, તો કે સર આટલે ટકે. હવે એક સીટ હોય, માંગનારા આટલા બધા લોકો હોય, બરાબર, જેટલા પણ ન્યુશન્સ ઊભા થાય, વસ્તીના કારણે ઉપભોગ કરનારા રાષ્ટ્રીય આવકનો ઉપભોગ કરનારા લોકોની જનસંખ્યા વધે છે, પરંતુ રાષ્ટ્રીય આવકને જનરેટ કરનારા લોકો જો ઉત્પાદક વસ્તી ન હોય અથવા એના ઉપર નભનારી વસ્તી હોય તો લેણદેણની તુલામાં ખાદ આવવું એ સ્વાભાવિક છે. એટલે કે તમે રાષ્ટ્રીયમાં ફાળો નથી આપી રહ્યા જ્યારે તમે વિદ્યાર્થી છો, જ્યારે તમે સિનિયર સિટીઝન છો. In spite of that, you are using all the resources of the population, I mean to say national income. સો સમગ્ર સમસ્યાની જડ એ વસ્તી જ છે, બરાબર. કુદરતી પરિબળો જેમ કે કહ્યું તેમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં ખેતી ચોમાસાનો જુગાર છે. મોન્સૂન સારું થાય
વરસાદ સારો થાય તો ઉત્પાદન સારું થાય, ઉત્પાદન સારું થાય તો આપણે નિકાસ વધારે કરી શકીએ, તો આપણને આવક મળે, તો આપણી લેણદેણની તુલામાં પુરાંત જોવા મળે. પરંતુ આપણા દેશમાં દર ત્રીજું વર્ષ એ દુષ્કાળ કે પૂરનું હોવાના કારણે બહુ જ મોટા પ્રમાણમાં એ પાક નિષ્ફળ જાય છે, ઉત્પાદન થતું નથી. અને તે સંદર્ભમાં કેટલી બધી નિકાસો જે આપણે કરી શકતા હતા એ બધી જ નિકાસો આપણે કરી શકતા નથી. એટલે બે તરફથી ફટકો પડે છે. એક તો કુલ નિકાસો ઘટે છે, કારણ કે દેશની અંદર સ્વવપરાશ એટલો બધો વધારે હોવાના કારણે જે કંઈ પણ ઉત્પાદન થયું આપણા દેશમાં એનો ઉપભોગ થઈ ગયો. વિશ્વમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતો દેશ ભારત હોવા છતાં પણ સૌથી વધારે ચાની નિકાસો આપણે નથી કરતા. એ પણ ચાની નિકાસો આપણે એટલા માટે વધારે નથી કરી શકતા કે જેટલી પણ ચા બની આપણા દેશમાં કે ઉત્પાદિત થઈ એ 3 ટાઈમ, સવાર, બપોર અને સાંજ, એટલે મોટાભાગની તો આપણા દેશમાં શું થઈ ગઈ, વપરાઈ ગઈ. અને આના કારણે શું થયું કે આપણા દેશમાં જ વપરાઈ ગઈ એટલે વિક્રય પાત્ર નિકાસલક્ષી અધિશેષ ઓછો રહ્યો. બીજી બાજુ આપણા દેશની અંદર વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની માંગ વધતી હોવાના કારણે નિકાસો એટલે આયાતો ઓર વધે છે. બીજી બાજુ કે ટેકનોલોજીકલ પરિવર્તનો થયા પછી તમારા કોમ્પિટિટર્સ પણ એટલા બધા વધારે થાય છે અને પરિણામે અર્થતંત્રમાં જ્યારે સ્પર્ધા વધે છે, જો કે તે અર્થતંત્ર માટે તો ખૂબ જ સારું છે, પરંતુ જનરલ સેન્સમાં જોઈએ તો તેની સાથે ભેળસેળ અને બીજા ન્યુસન્સ પણ આવે છે. તો કુદરતી પરિબળોના સંદર્ભમાં એવું છે કે જો મોન્સૂન સારો રહેશે, ચોમાસું સારું રહેશે, તો દેશમાં કુલ ઉત્પાદન વધશે, તો નિકાસો વધશે, તો લેણદેણની તુલામાં પુરાંત રહેશે. પરંતુ જો અર્થતંત્રમાં પાક નિષ્ફળ જતો રહ્યો, પૂર આવી ગયું, મોટાભાગના રાજ્યોમાં ફસલો અને પાક ધોવાઈ ગયો, નુકસાન થઈ ગયું, માટી થઈ ગયું બધું, તો આ સંદર્ભમાં શું થાય છે? નુકસાન થાય છે. એટલે કે જે ઉત્પાદન આપણે એક્સપોર્ટ કરવાના હતા, હવે તો પરિસ્થિતિ એવી આવે છે કે એ અનાજ આપણા દેશના લોકોનું ભરણ પોષણ કરી શકતું નથી, માટે વધારાનું અનાજ આપણે બીજા દેશ પાસેથી મંગાવવું પડે છે. બરાબર? તો આ તેજી અને મંદી પણ આ ધ્યાનમાં રાખવા જોઈએ. પછી સોદા શક્તિ અને આર્થિક કરારો, લેણદેણની તુલા ઉપર આ બાબત પણ અસર કરે છે કે ભારત જેમ કે વિશ્વ બેંક પાસેથી લોન લે, તો આ લોન લીધા પછી બરાબર તેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ ન કરવાની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ ખર્ચ થાય તો ઔદ્યોગિકરણનો પાયો નબળો પડે. આ એક વાત થઈ. બીજી વાત એ થઈ કે તમે જ્યારે તમારા કરતાં વધારે પાવરફુલ નેશન સાથે કોઈ ડીલ કરતા હો અને એની રાજકીય વગ વધારે હોય અને એ તમને કન્વિન્સ કરી લે, તો લેણદેણની તુલા એ તમારા વિરુદ્ધ અને એમના સમર્થનમાં ગઈ. બટ ધ થિંગ ઇઝ કે તમને સોદા કરતા આવડવા જોઈએ. બરાબર? તમારી પાસે આંતરરાષ્ટ્રીય કરારો એની કોપી છે મારી પાસે. આર્થિક દેવું, જો દેવું વધારે હશે તો શું થશે? મોટા ભાગના રૂપિયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કે આપણા સેલ્ફ ડેવલપમેન્ટ પાછળ વપરાવા જોઈએ, એ બધા જ પૈસા એ માત્ર ને માત્ર રોડ રસ્તા સીધા કરવામાં અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ વધારવામાં યુટિલાઇઝ થશે. તો આ રીતે તેજી મંદી પણ અસર કરતી હોય છે. પછી રાજકીય સત્તા પરિવર્તન અને અન્ય માનવ સર્જિત આફતો. હવે રાજકીય સત્તા પરિવર્તન એટલે વારે ઘડીએ જો સરકાર બદલાતી હોય, તમે જાણો છો તેમ હમણાં તાજેતરમાં જ અફઘાનિસ્તાનની અંદર તાલિબાન શાસન આવ્યું અને તાલિબાની શાસન આવ્યું અને તે સમયમાં તમે જોયું હશે કે એ શાસન આવ્યા પછી બહુ ઓછી ઇન્ડસ્ટ્રીઝ કે કંપની હવે તેમાં વિશ્વાસ રાખે છે. એટલે થાય છે શું મિત્રો કે રાજકીય સત્તા પરિવર્તનની સાથે સાથે પોલિસી પણ બદલાય છે, વિચારધારા પણ બદલાય છે, અને આવું થવાના કારણે અર્થતંત્રમાં પરિસ્થિતિ ઓર વકરે છે ઓર ખરાબ થાય છે.
તો રાજકીય સત્તા પરિવર્તન, મેં કહ્યું તેમ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનો જો શાસન કરતા હોય તો ત્યાં કોઈ પણ ફેન બનાવતી કંપની કે કોઈ પણ પ્રકારની મલ્ટીનેશનલ કંપની કેમ નહીં આવે? બીકોઝ દે ફીલ દેર ઇટ્સ વેરી રિસ્કી. એનો અર્થ એવો થયો કે જો રાજકીય રીતે અર્થતંત્ર સ્થિર રહેતી હોય, પરિવર્તનો બહુ ના થતા હોય, સરકાર ઝાઝી ના બદલાતી હોય, તો તમે ચોક્કસ પ્રયત્નો કરી શકો અને તે સંદર્ભમાં આ સમગ્ર પ્રેઝન્ટેશનને આપણા હકમાં કે વધારે અસરકારક રીતે કઈ રીતે લાવી શકાય એ જોઈ શકાય. તો રાજકીય સત્તા પરિવર્તન પછી માનવ સર્જિત આફતો, તો તમે જોઈ શકો છો કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 6 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આજે જ્યારે હું તમારો લેક્ચર આપી રહ્યો છું ત્યારે યુક્રેનની સ્થાપના અને સ્વતંત્રતા દિવસ છે. એ પહેલાં યુએસએસઆરનો જે એક હિસ્સો હતો ને હવે તે એક અલગ દેશ છે. હવે પ્રશ્ન એવો છે કે માનવ સર્જિત આફતો, તો યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ નાટો સાથે મિત્રતાનો હાથ વધાવ્યો અને એને એટલું એગ્રેસિવ લીધું રશિયાને કોન્ફિડન્સમાં લીધા વગર કે એનું પરિણામ આજે સમગ્ર દેશ એ તહેશ નહેશ થઈ ગયો. લાખો કરોડો લોકોએ હિજરત કરી લીધી, એટલે ત્યાંથી ચાલ્યા ગયા. હવે પ્રશ્ન એવો છે કે આવી લેણદેણની તુલા અને માનવ સર્જિત આફતો જો વારે ઘડીએ થતા હોય અને રાજકીય સત્તા પરિવર્તન કરવાનો યોગ આવ્યો હોય ને તમે ન કરો તો પણ લેણદેણની તુલામાં ખાદ સર્જાય છે. તો રાજકીય સત્તા છે, પરિવર્તનો છે, માનવ સર્જિત આફતો, યુદ્ધ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, આ બધી જ બાબતો લેણદેણની તુલાને શું કરે છે? અસર કરે છે. બરાબર. તો રાજકીય સત્તા પરિવર્તન નહીં થવું જોઈએ, અર્થતંત્ર એકદમ સ્મૂથ ચાલવું જોઈએ, વારે ઘડીએ સરકાર ના બદલાય. છેલ્લા ઘણા વર્ષોથી, લગભગ 15 થી 20 વર્ષોથી રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાઈ જાય છે. કાં તો સ્પષ્ટ અને એ બી એવું નહીં, ક્લિયર, એકદમ ક્લિયર એ લોકો મેજોરિટી આપે છે, વચ્ચે લટકાવતા નથી રાજસ્થાનના લોકો. તો થાય છે શું કે રાજસ્થાનમાં દર 5 વર્ષે કોંગ્રેસી સરકાર આવે છે, પછી બીજેપીની આવે છે, ફરી પાછી કોંગ્રેસની આવે છે, ફરી બીજેપીની, અત્યારે કોંગ્રેસની સરકાર છે. હવે એ લોકોને એવું લાગે છે, શાસન કરનારા લોકોને, કે ભાઈ અહીંયાના લોકોના મગજની તાસીર જ એવી છે કે દર 5 વર્ષે એ લોકો સરકાર બદલી નાખે છે. તે વિકાસ કરવાના બદલે એવું વિચારશે કે આપણી પાસે 5 વર્ષ છે, એ 5 વર્ષમાં કમાઈ લઈએ, એટલે ખૂબ કરપ્શન કરે છે, યોજનાઓ સુધી પૈસા પહોંચતા નથી. એ લોકોને ખબર જ છે કે આ 5 વર્ષ પૂરા થયા પછી અમને કાઢી નાખશે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? તો એ લોકો શું કરે છે? એ લોકો અર્થતંત્રમાં એ પ્રમાણે ફાળો આપે છે કે જેના કારણે જેટલો ફાળો જોઈતો હોય અને જેટલી ઉત્પાદકતા વધવી જોઈએ, જેટલી ઇન્કમ થઈ જોઈએ, એટલી થતી નથી. તો રાજકીય સત્તા પરિવર્તન અને માનવ સર્જિત આફતો એ પણ પરિબળ જવાબદાર છે. તેજી અને મંદી આપણે ભણી ચૂક્યા. હવે તેજીમાં શું થાય છે? જો તેજી હોય તો માંગ વધે તો કિંમત વધે, કિંમત વધે તો અર્થતંત્ર લેણદેણની તુલામાં પુરાંત આવે, તમને આવક મળે. પણ જો તમે તેજીના સમયમાં લાભ ન મેળવી શકો, તમારી દીર્ઘ દ્રષ્ટિ વાપરીને તમે આ ધ્યાનમાં ના લીધું, તો મંદીના સમયમાં શું થાય? તો કે મંદીના સમયમાં ભાવ ઘટવા લાગે, ચીજ વસ્તુઓના ભાવ ઘટવા લાગે, અને એટલા માટે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ શું થવા લાગે? જો માંગ ઘટી જાય મંદીમાં તો ભાવ પણ ઘટી જાય. તો આવું વારે ઘડીએ થતું હોય, તેજી અને મંદી, તો અર્થતંત્ર સમતુલામાં રહે નહીં. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની તમારા દેશમાં ક્યારે પણ પ્રવેશે નહીં. તો તેજી દરમિયાન લેણદેણની તુલા એ દેશો માટે સારી કહેવાય જે દેશ તાત્કાલિક ઉત્પાદન વધારી શકે છે. બરાબર. અને મંદીમાં આપણે મંદીના સમયમાં ચીજ વસ્તુની કિંમતો ઘટતી હોય તો માંગ ઘટતી હોય તો ફરી પાછું કિંમતો ઘટે અને પરિણામે ઉત્પાદન અને રોજગારીમાં ફાળો ઓછો રહે છે. તો તેજી અને મંદી, અર્થતંત્ર એકદમ સ્થિર ચાલવું જોઈએ. યાદ રાખો, સ્થિરતા એ વિકાસની પૂર્વ શરત સમાન છે મિત્રો.
એટલે જો અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહેશે ને તો વિકાસ થશે, કન્ફર્મ બાબત છે. હવે અર્થતંત્રમાં સોદા શક્તિ અને આર્થિક કરારો, તો સોદા શક્તિ જેની સ્ટ્રોંગ હશે અને આંતરરાષ્ટ્રીય કરારો, તો જે દેશની સોદા શક્તિ સારી હોય, આંતરરાષ્ટ્રીય કરારો સારા હોય, જે દેશ પર આર્થિક દેવું લગભગ નહીવત હોય. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરમાં જ ભારત કરતા અમેરિકા અને ચીનનું દેવું વધારે છે. યસ, હવે દેવું હોય તમારા માથે તો તમારે મોટા ભાગની રકમ તો વ્યાજ સહિત આપવી પડે, વ્યાજ સ્વરૂપે આપવી પડે. તો તમારી પાસે વિક્રય પાત્ર અધિશેષ બહુ ઓછો રહે, તમને જરૂરી મૂડીરોકાણ મળે નહીં, તમને જરૂરી વેન્ચર કેપિટલ મળે નહીં, આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય. તો આંતરરાષ્ટ્રીય કરારો કેવા છે, તમારી સોદા શક્તિ કેવી છે, સામેના દેશ સાથે તમારો સંબંધ કેવો છે, તમે એને કેવી રીતે ગ્રો કરી શકો છો, એ મહત્વનું છે. પછી એટલે કે જેનું બાર્ગેનિંગ પાવર સારું હશે અને આંતરરાષ્ટ્રીય કરારો જે WTO અને બીજી સંસ્થાઓ સાથે કરેલા છે એ તમારે ફોલો કરવા પડશે. પછી આ આર્થિક દેવું, મેં કહ્યું તેમ, જો આર્થિક દેવું વધી જાય તો જે રૂપિયા ખેતી, ઉદ્યોગ કે સેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાવા જોઈએ તે પૈસા શેની પાછળ ખર્ચાય છે? તે ખર્ચાય છે માંગની મૂલ્ય સાપેક્ષાનો પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષાને લેણદેણની તુલનાને શું તફાવત છે? જો ભારતની કોઈ પણ ચીજ વસ્તુઓની માંગ, માનો કે બે દેશો છે, બે વસ્તુઓ છે, ભારત અને બ્રાઝિલ, બે વસ્તુઓ છે, ચા અને કોફી. માનો કે ભારતની ચાની માંગ બ્રાઝિલની અંદર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષનો મતલબ એવો હોય કે તમે ઈચ્છીને પણ એનું ઉત્પાદન ઘટાડી શકો નહીં. જવાબ તો લખવો જ પડે. બરાબર, મૂલ્ય સાપેક્ષતા. હવે જો ભારતની વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે હશે અને વધારે લોકો પાર્ટિસિપેટ કરશે તો અર્થતંત્રમાં લેણદેણની તુલના ઇમ્પ્રૂવ થશે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ હકીકતમાં એ છે કે માંગનો નિયમ માત્ર કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. માત્ર એટલું દર્શાવે છે કે વસ્તુની કિંમત વધશે તો માંગ ઘટશે, અને વસ્તુની કિંમત ઘટે તો ગ્રાહકને સસ્તું લાગે તે વધારે ખરીદે. હવે આમાં માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે? જો હવે દર વખતે કે દર મહિને આવું કરે તો તમારા બાળકોને પત્ની, તો તમે એવું કહો કે ભાઈ મારી સાથે જ આવવાનું અને મારા નાણાંથી તમારે ખરીદી કરવાની, હું પણ જોઉં. પ્રશ્ન એવો છે કે નાણાંથી ખરીદી કરવા જાઓ તો વસ્તુના પ્રકારોને આપણે નીચે મુજબ વહેંચી શકીએ. તો વસ્તુઓનો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ એવો થયો કે જો આપણી ચીજ વસ્તુઓની માંગ વિદેશોમાં કે બ્રાઝિલમાં સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એટલે મિત્રો ઊભી ધરીને સમાંતર થાય. અને જો ઊભી ધરીને સમાંતર હોય તો શું થાય? ઊભી ધરીને સમાંતર હોય તો શું થાય? બોલો, શું થાય? તો આ જ્યારે ઇન્ટરેક્ટિવ લેક્ચર ચાલશે ને ત્યારે અમે તમને પ્રશ્નો પૂછી શકીશું, ત્યારે બહુ મજા આવશે. આપણા દેશની વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ જો હોય બ્રાઝિલમાં, અને બ્રાઝિલના લોકોને આપણી વસ્તુઓ વગર ચાલે એમ ના હોય, અને એ લોકો એટલો તો પુરવઠો ભારત પાસે માંગશે જ, તો ભારત પોતાની વસ્તુઓની કિંમતો વધારીને એનો લાભ મેળવી શકે છે. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતને ફાયદો અને બ્રાઝિલને નુકસાન થયું એમ કહેવાય. તો માંગની મૂલ્ય સાપેક્ષતા મેં તમને કહેલું કે law of demand only suggesting the inverse relationship between price and demand. It's only suggesting whenever the price increases, demand decreasing, price decreasing, demand increasing. But it never suggests how much the proportionate or percentage change in demand due to change in price. And for that, whatever the effort made by the various economists, as a result of that, the elasticity of demand is discovered. So whatever the change took place due to change in the price, it is called price elasticity of demand.
બરાબર. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે ભણી ગયા મિત્રો. તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ શું છે? તો કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણા દેશની વસ્તુઓની માંગ વિદેશમાં જો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ ટકે ઊભી ધરીને સમાંતર હોય, તેનો અર્થ એ થયો કે આપણી ચીજ વસ્તુની માંગ વિદેશોમાં ઘટવાની પણ નથી, માંગ કાયમ સરવાળે એ જ રહેવાની છે. તો અહીંયા કિંમતો વધારીને આપણે એનો શું લઈ શકીએ છીએ? નફો મેળવી શકીએ છીએ. તો માંગની મૂલ્ય સાપેક્ષ. જો માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હશે, સાપેક્ષનો અર્થ એવો થાય કે તમારી પાસે વિકલ્પો ઘણા છે, એક એ થાય. બીજું સાપેક્ષનો મતલબ એવો થાય કે આગળના જેટલા પણ લોકો આવ્યા અને ઇન્ટરવ્યૂ આપી ગયા એ લોકોમાંથી કોઈને પૂછી લેજે. બરાબર. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ પણ લેણદેણની તુલામાં અસમતુલા ઉદ્ભવવાનું કારણ છે. જો મૂલ્ય સાપેક્ષ માંગ હોય તો કિંમતના સહેજ પણ ફેરફારથી માંગમાં પણ વધઘટ કરી શકાય છે, અથવા તમે બીજા દેશ પાસેથી ખરીદી શકો છો, અથવા તો આયાત કરી શકો છો. દેશના જ કોઈ બીજા વ્યક્તિ પાસેથી તમે ખરીદી શકો. આ સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતા બહુ જ પ્રભાવક અસર કરે છે. બરાબર. અને તે પછી છે વસ્તુનો પ્રકાર. તમે કઈ વસ્તુ બનાવો છો એ પણ મિત્રો બહુ જ મહત્વનું છે. જેમ કે વિશ્વમાં જે ચરસ, ગાંજો, અફીણ, આ બધું જે વસ્તુઓ છે જે યુવા પેઢી વાપરે છે, આનું ઉત્પાદન ત્રણેય બાજુથી પાળીઓથી ઘેરાયેલા અફઘાનિસ્તાનના અમુક ગામડાઓમાં થાય છે. હવે હકીકતમાં એ પણ વસ્તુ જ છે ને, એની કિંમત 100 ગ્રામના 200 ગ્રામના લાખો રૂપિયા છે. તમે કઈ વસ્તુ બનાવો છો એ મહત્વનું છે. હવે જો તમે ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવતા હોય, બરાબર, તો તમારી વસ્તુ તો જો તમે એવી ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવતા હોય જેમ કે મોબાઈલ બનાવતા હો, તો તમારી વસ્તુની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે હોવાના કારણે લેણદેણની તુલા તમારા ફેવરમાં અને ખેતી પ્રધાન દેશોના વિરુદ્ધમાં જશે. ભારત 10 બોરી અનાજ ભરીને જાપાનને અનાજ મોકલશે, પણ જાપાન એક જહાજમાં ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ મોકલશે. તો વેપાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો. તમે કયા પ્રકારની વસ્તુઓ એક્સપેક્ટ કરો છો એ મહત્વનું છે. તો વસ્તુનો પ્રકાર પણ ખૂબ જ મહત્વનો છે. જો જીવન જરૂરી વસ્તુ હોય જેના વગર ચાલે એમ ના હોય, તો પછી લેણદેણની તુલા તમારા વિરુદ્ધમાં અને સામેવાળા દેશના ફેવરમાં શું થાય કે જીવન જરૂરી વસ્તુ હોય એની કિંમતો એ લોકો શું કરે? વધારી દે. પ્લસ શું થાય કે કિંમતો તો વધે, પણ સાથે સાથે આપણે જે નિકાસો કરીએ છીએ એની વસ્તુઓની ભાવ બહુ ના વધે. એટલે લેણદેણની તુલામાં ખાદ સર્જાય. તો આ ખાદ સર્જાવાના કારણોમાં એક વસ્તુનો પ્રકાર પણ છે. બરાબર. તો દેશનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે કે ઉદ્યોગ પ્રધાન? ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસનો દર, રાષ્ટ્રીયકરણ, માથાદીઠ આવક, કુદરતી પરિબળો, રાજકીય સત્તા પરિવર્તન અને અન્ય માનવ સર્જિત આફતો, તેજી મંદી, સોદા શક્તિ અને આંતરરાષ્ટ્રીય વેપાર, પછી માંગની મૂલ્ય સાપેક્ષતા, વસ્તુઓનો પ્રકાર, આ બધા જ પરિબળો માંગની મૂલ્ય સાપેક્ષતા પર અસર કરે છે. બરાબર. તો આઈ હોપ કે તમે લેક્ચર એન્જોય કર્યો હશે, પરંતુ તમે છે ને આ થોડુંક વાંચીને આવો ને તો તમને જે બોલતા હોય એ તમને બધી સમજ પડતી હોય છે. તો વસ્તુઓનો પ્રકાર પણ મહત્વનો છે. હવે અફઘાનિસ્તાન સૌથી વધારે કેફી દ્રવ્યો અને અચરસ ગાંજાનું ઉત્પાદન કરે છે, જેની કિંમતો બજારમાં
એક ગ્રામના હજારો લાખો રૂપિયા હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઇટ્સ ક્વોલિટી. તો આનો અર્થ એવો પણ નથી થતો કે એ ધનિક દેશ છે, કારણ કે એના દેશમાં પણ આના ન્યુસન્સ તો હશે જ. અમેરિકા વિશ્વનો સૌથી લાર્જેસ્ટ ડેમોક્રેટિક નેશન છે, એટલે ત્યાંના નોર્મ્સ ને આખી બધી વસ્તુઓ અલગ અલગ છે. એટલે યુ નો વોટ કે introduction, meaning of balance of trade, meaning of balance of payment, difference between balance of trade and balance of payment. પછી causes of disequilibrium of balance of payment. તો એમાં ખાદ્ય ઉદ્ભવવાના કારણો કયા કયા છે? તો ખાદ્ય ઉદ્ભવવાના કારણોમાં વસ્તી છે, ઇનોવેશન છે. અચ્છા, ઇનોવેશન અને ડિસ્કવરી એ બંને વચ્ચે ફરક શું છે? તો મિત્રો, વાસ્કો દી ગામા ફાઇન્ડ ધી વે ઓફ સી વે ઓફ ઇન્ડિયા, તો ભારતનો જળમાર્ગ શોધ્યો. તો એનો મતલબ એ નહીં કે ભારતના લોકો પહેલા પ્રવાસ નહોતા ખેડતા. તો તમે જે કંઈક નવી વસ્તુનું સર્જન કરો જે દુનિયામાં હતી જ નહીં, તો એનો ઇનોવેશન કહેવાય. બટ જે ઓલરેડી દુનિયામાં છે અને લોકોને ખબર નથી, એ તમે પ્રકાશમાં લાવો, એને ડિસ્કવરી કહેવાય. ફાઇન. તો ધ થિંગ ઇઝ, વેપાર તુલામાં માત્ર વસ્તુઓની આયાત અને નિકાસનો સમાવેશ થાય છે. લેણદેણની તુલામાં દેશની દ્રશ્ય અને અદ્રશ્ય જેમ કે અનાજ, આઈટી એક્સપોર્ટમાં અનાજ, તેલની લેણદેણની તુલા કુલ ખાદ્ય. તો લેણદેણની તુલામાં કુલ 3 ખાતા હોય છે, વેપાર તુલામાં માત્ર 2 જ ખાતા હોય છે. વેપાર તુલામાં દ્રશ્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. આમાં દ્રશ્ય અને અદૃશ્ય બંને વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. વેપાર તુલામાં માત્ર 2 જ ખાતા હોય છે. લેણદેણની તુલામાં તેને બેલેન્સ કરનારું એક ત્રીજું ખાતું પણ હોય છે. વેપાર તુલાથી કોઈ પણ દેશની આર્થિક આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિનો ખ્યાલ આવતો નથી. મેં તમને આવા ઇંગ્લેન્ડની વાત કરી, તો ઇંગ્લેન્ડની અંદર આપણે જ્યારે વાત કરતા હોઈએ કે એની લેણદેણની કે આંતરરાષ્ટ્રીય વેપારની સ્થિતિ શું છે, તો એ સમજાવશે કે વસ્તુઓના સંદર્ભમાં અમે 1200 કરોડની નિકાસ કરી અને સામે 1600 કરોડની આયાત કરી. તો અહીંયા લેણદેણની તુલા ભારતના વિરુદ્ધમાં અને એના ફેવરમાં, ભારતના ફેવરમાં અને એના વિરુદ્ધમાં જાય. એટલે એની નોંધ લેવી પડે. બેલેન્સ શીટ કરવા માટે ત્રીજી, આમ નોંધ લેવા માટે ત્રીજી એક બુક હોય. અચ્છા, વેપાર તુલાથી કોઈ પણ દેશની આંતરરાષ્ટ્રીય અને આર્થિક સ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આવતો નથી. માત્ર ને માત્ર વેપાર તુલામાં દ્રશ્ય વસ્તુઓનો નું ઉત્પાદન થાય છે અને દ્રશ્ય વસ્તુઓ એમાં સેવાઓ સામેલ નથી. અને જો દ્રશ્ય વસ્તુઓનું જ મૂલ્ય ગણીએ તો એમાં ખાદ બતાવતું હોય, માનો કે -200 કરોડ, 600 કરોડ તમે મંગાવ્યું અને ચૂકવ્યા અને 400 કરોડની કમાણી થઈ, તો -200 કરોડ. ધ થિંગ ઇઝ કે હજી તમે સેવાઓનું મૂલ્ય જોયું નથી. ઇંગ્લેન્ડમાં આ વસ્તુઓની વાત થઈ, હવે એણે સેવાઓની વાત કરી. તો સેવાઓનું નિકાસ મૂલ્ય 2000 અથવા 200 કરોડ હોય અને આયાતનું મૂલ્ય એ સેવાઓમાં માનો કે 6 કરોડ હોય, તો 1200 કરોડની તમે નિકાસ કરી અને આયાત તમે 600 કરોડની કરી, તો પુરાણ થયું ને, બરાબર. તો ઇંગ્લેન્ડની અંદર એવું છે મિત્રો કે ઇંગ્લેન્ડની અંદર વસ્તુઓ કરતાં સેવાઓની નિકાસ વધારે છે. તો હવે વસ્તુઓમાં વેપાર તુલામાં 200 કરોડની ખાદ ઇંગ્લેન્ડમાં લાગતી હતી, પરંતુ જ્યારે આપણે લેણદેણની તુલા જોઈ તો લેણદેણની તુલામાં પુરાંત આવી 2000 કરોડની. ત્યાંથી 500 કરોડ કાઢી પણ દો તો પણ 1500 કરોડની કુલ આવક થઈ. તો આનો અર્થ એ થયો કે વેપાર તુલામાં માત્ર 2 જ ખાતા હોય છે, જ્યારે લેણદેણની તુલામાં 3 ખાતા હોય છે. વેપાર તુલાથી કોઈ પણ દેશની આંતરરાષ્ટ્રીય સ્થિતિનો ખ્યાલ આવતો નથી.
જ્યારે લેણદેણની તુલામાં આંતરરાષ્ટ્રીય એટલે એક સમયે ઇંગ્લેન્ડ જે ખોટમાં કે ખાધમાં દેખાતું હતું એ વેપાર તુલા પૂરું થયા પછી, લેણદેણની તુલા પૂરી થયા પછી એ તો પુરાંતમાં આવી ગયું. એટલે આ બંને વચ્ચેનો તફાવત. પછી એના ડિસઇક્વિલિબ્રિયમના કોઝિસ, એટલે કે ખેતી પ્રધાન હોય તો ખાદ હોય, ઉદ્યોગીકરણ અને આર્થિક વિકાસનો દર નીચો હોય તો ખાદ હોય, રાજકીય અને આર્થિક સ્થિરતા ના જળવાતી હોય તો લેણદેણની તુલામાં ખાદ હોય, વસ્તી વધારે હોય તો લેણદેણની તુલામાં ખાદ હોય, કુદરતી પરિબળો એટલે યથાવત ના રહે, વારે ઘડીએ દુષ્કાળ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો ખાદ રહે, રાજકીય સત્તા પરિવર્તન અને માનવ સર્જિત આફતો હોય, તેજી મંદી આવતી હોય, સોદા શક્તિ નબળી હોય તો ખાદ રહે, માંગની મૂલ્ય સાપેક્ષતા, સામેવાળા દેશમાં તમારી વસ્તુઓની માંગ મૂલ્ય સાપેક્ષ હોય તો ખાદ રહે, અને વસ્તુઓનો પ્રકાર તો મોંઘી વસ્તુઓ, ઔદ્યોગિક વસ્તુ તમે બનાવતા હોય, સામે તમે સસ્તી વસ્તુઓ મંગાવતા હોય તો વસ્તુઓનો પ્રકાર પણ લેણદેણની તુલાની ખાદ નક્કી કરે છે. તો આ સાથે જ આ લેણદેણની તુલાનો આપણો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આવા જ ખૂબ સરસ મજાના ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે આ ઓનલાઈન લેક્ચર સિરીઝ એનું રેકોર્ડિંગ પણ જોતા રહો, સાંભળતા રહો. જય હિન્દ અને નમસ્કાર.